હવે વાત કરીએ આપણે રાશિ મંડળમાં, તો પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે। મિત્રો, મેષ રાશિ એટલે જેના અક્ષર અલ ઈ છે એવા જાતકો માટે આજે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે। ખોટા નિર્ણયો નુકસાન ન કરાવે એના માટે થોડું ધ્યાન રાખવું પડશે। નાણાકીય વ્યવહારમાં થોડુંક સાચવીને કામકાજ કરજો। પરિવારના કામકાજમાં પણ થોડું ધ્યાન આપવું પડશે। આ પ્રમાણે જો આજનો દિવસ તમે સાચવી લેશો તો ભગવાન ગણપતિની કૃપાથી ભગવાન પણ તમને સાચવશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। બહુ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે સંતાનના સ્વાસ્થ્યની બાબતોમાં આજના દિવસ માટે થોડી કાળજી રાખવી પડશે। ખાસ કરી બાળકો જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે કોઈ પણ લોડ વધારે ન પડે, કોઈ પણ મનની અંદર કોઈ સંતાપ ઊભા ન થાય, અથવા તો જીવનમાં અનિયમિતતાના કારણે સ્વાસ્થ્યની બાબતમાં તકલીફ ન થાય એના માટે સંતાનોનું થોડું ધ્યાન રાખજો। કામકાજમાં કદાચ અબજસથી બચવાનું પણ રહેશે આજના દિવસ માટે। આવકના પ્રમાણમાં જાવક આજે વધી શકે એવા પણ યોગ બની રહ્યા છે। કોઈ પણ કામકાજમાં બંધાયેલા રહેશો અને એના કારણે આજ દિવસ તમારો આ રીતે પસાર થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે વૃષભ રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે। વાત કરીએ મિથુન રાશિની, તો ક, છ અને ઘ જેના અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકો માટે આકસ્મિક ધનલાભના એક સારા યોગ ચંદ્રબળના આધારે આજના દિવસ માટે નક્ષત્ર બળથી દેખાઈ રહ્યા છે। કોઈ પણ લાંબા રોકાણ કરવાના હોય તો સમય સાચવવા જેવો ખરો આજે। પરિવારની વાત કરીએ તો પરિવારનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય। મહેનતના પ્રમાણમાં કદાચ ફળ જે મળવું જોઈએ એના કરતાં થોડું ઓછું એટલે કે સામાન્ય ફળ મળે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। જય ગણેશ। હવે વાત કરીએ તુલા રાશિની। ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે કોઈ પણ કામ ભાગીદારીવાળા કામકાજ આજના દિવસ માટે સારો લાભ કરાવડાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ધંધાકીય વ્યવહારોમાં પણ સારા લાભની સંભાવનાઓ છે। દાંપત્ય જીવનની અંદર થોડી ચણભણ રહે, લેવડ દેવડમાં થોડી કામથી કામ રહેવું, કાળજીથી કામકાજ લેવું એ આપણા માટે જરૂરી બનશે। વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે રોગ અને શત્રુ તરફથી થોડી સાવધાની રાખવી પડશે। શેર બજારમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે। વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે, યાત્રા પ્રવાસના પણ યોગ દેખાઈ રહ્યા છે। તો એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો રહેશે। ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે બૌદ્ધિકોને મહેનતનું પરિણામ આજે સારું મળે તેવી શક્યતાઓ છે। વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે, સમય આપને ખૂબ જ અનુકૂળ બનશે। કામકાજની સારી કદર થાય અને માન પણ વધે એવા પણ યોગ ચંદ્રબળના આધારે બને છે। જય ગણેશ। હવે વાત કરીએ મકર રાશિની। ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિના જાતકોને આજે માતાની સેવા દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે। પરિવાર સાથેનો પ્રેમ કેળવાય છે। સારા કામકાજની અંદર કોઈ યાત્રાનું આયોજન કરવાનું હોય તો કરજો, આજે સારો દિવસ છે। પણ ખોટા ખર્ચામાં વધારો થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે। થોડું સાચવીને એ પ્રમાણે ખર્ચાઓ બાબતમાં સાચવીને કામકાજ કરજો। કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે ઘરમાં વડીલોથી ઉત્તમ લાભની શક્યતાઓ દેખાય છે। સંપત્તિને લગતા કાર્યમાં એક સારો સહયોગ પ્રાપ્ત થશે। વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહે તેવી શક્યતાઓ દેખાય છે। મહેનતના પ્રમાણમાં જે ફળ સારું મળવાનું છે। એકંદરે આજનો દિવસ તમારા માટે સારો છે। મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે ધનનું સુખ આજના દિવસ માટે સારું દેખાઈ રહ્યું છે। પરિવારમાં થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા થાય તો લાભની શક્યતાઓ સારી છે। જમીનને લગતા કામકાજમાં ફાયદાના યોગ પણ બની રહ્યા છે। તો આ બાબતે તમારે સાચવી વિચારીને યોગ્ય રીતે આગળ કામ કરવાનું રહેશે। જય ગણેશ।